વડોદરામાં સૌથી વધુ ટ્રાફિકથી ધમધમતા પંડ્યા બ્રિજના પિલ્લર અને કોલમમાં તિરાડો પડતા હડકંપ મચી જવા પામ્યો છે। 55 વર્ષ જૂનો પંડ્યા બ્રિજ ખખડધજ થતા સમારકામ માંગી રહ્યો છે। રેલવે તંત્રના કાર્યક્ષેત્રમાં આવતા બ્રિજના પિલ્લર અને કોલમ પણ જર્જરિત થયા છે। વરસાદી પાણી પણ કોલમ અને પિલ્લરમાંથી ટપકી રહ્યું છે। ત્યારે કોંગ્રેસ કોર્પોરેટર અમીબેન રાવત અને સ્થાનિક રહીશ સ્થળ પર દોડી આવ્યા હતા। બ્રિજના કોલમ અને પિલ્લરના જર્જરિત ભાગનું નિરીક્ષણ કર્યું હતું। મહત્વની વાત છે કે કોર્પોરેશને જાન્યુઆરીમાં રેલવેને પત્ર લખી સમારકામ માટે જાણકારી આપી પોતાના હાથ અદ્ધર કરી દીધા હતા, પણ હજુ સુધી બ્રિજનું યોગ્ય સમારકામ કરાયું નથી। લગભગ 55 વર્ષ જૂનો આ શાસ્ત્રી બ્રિજ, જેની બાજુમાં અદ્યતન ટેકનોલોજીથી નવો બ્રિજ વાઇડન કરીને 7-8 વર્ષ પહેલા બનાવવામાં આવ્યો। ત્યારે આનું સ્ટ્રેન્થનિંગ કરવામાં આવેલું, પણ હજી બી એમાં સીપેજના ખૂબ મોટા પ્રશ્ન છે। દુકાનો છે, એમાં પાણી જમે છે। સ્લેબમાંથી પેનિટ્રેટ થઈને બીમ થકી કોલમમાંથી બી પાણી જમે છે। સ્ટ્રક્ચરલ ક્રેક્સ બી દેખાય છે। ત્યારે અમારી ડિમાન્ડ છે કે આ બ્રિજની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ તાત્કાલિક કઢાવવો જોઈએ। શક્ય હોય તો રિપેર અથવા તો નવો બનાવવાનું જે બી હોય રેલવે સાથે સંકલન કરવાની જરૂર છે, કારણ કે આ હાઈએસ્ટ યુટિલાઇઝ્ડ બ્રિજ છે। પંડ્યા બ્રિજ જે શાસ્ત્રી બ્રિજના નામે ઓળખાય છે, એ બ્રિજ આશરે 60-70 વર્ષ જૂનું બ્રિજ છે। અને જે પ્રમાણે એને જે પિલ્લરો છે, પિલ્લરની જે દુર્દશા છે કે પિલ્લરમાંથી સિમેન્ટ નીકળી રહ્યું છે અને તંત્રે એને પંચર કરીને અંદર કેમિકલ ભરીને સપોર્ટિંગ કરેલું છે। જે વાતની અમને જાણ થતાં અમે ગઈકાલે રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ રેલવે પ્લેટફોર્મ 1 નંબર પર એમનો કચેરી ત્યાં મળીને રોજે રોજ લાખોની સંખ્યામાં લોકો અવર જવર કરતા હોય તો હોઈ શકે ભવિષ્યમાં કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે। એટલે સતર્કતા એ ખૂબ આપણી સૌની એક જવાબદારી બને છે। એ જવાબદારીના ભાગરૂપે તંત્રને આ એક કાળજી લઈને વહેલી તકે આનું કંઈક નિવારણ લાવવું જોઈએ, એ જ હું માંગ કરું। જે પોર્શન રેલવેના ટ્રેકથી પસાર થતો હોય માટે રેલવેના પ્રોટોકોલ પ્રમાણે કેટલાક મર્યાદાઓ હોય છે અને માટે રેલવે પોર્શનનું કામ રેલવે ઓથોરિટી કરે છે। જે રેલવે પોર્શનની અંદર આપ જણાવી રહ્યા છો એનું મેન્ટેનન્સ કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે અંદર જાન્યુઆરી મહિનામાં સિનિયર ડિવિઝનલ એન્જિનિયરને જાણકારી આપી અને એ પ્રમાણે એમને કેટલાક ભાગમાં કામ પણ કર્યું છે।